નમસ્કાર, હું છું બરખા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. રૂપાલાની માફી છતાં ક્ષત્રિયો લાલઘૂમ. ગુજરાતના રાજવી પરિવારે કર્યો બદનક્ષીનો દાવો. અમદાવાદ બાદ વડોદરામાં કોરોનાની રી-એન્ટ્રી. 2 પોઝિટિવ કેસ સામે આવ્યા. અમરેલી, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ. બેવડી સિઝન વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા. મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકના કારણે મોત. સપાના નેતાએ ન્યાયિક તપાસની માંગ કરી. કંગના મંડી બેઠક પરથી લડશે ચૂંટણી. ગૃહ વિસ્તારમાં અભિનેત્રીએ યોજ્યો રોડ શો. તો હવે સમાચાર જોઈશું વિગતવારથી. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ વકર્યો છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજાઓ ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ખોટી અને નિમ્ન સ્તરીય ટિપ્પણીથી રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. શું છે સમગ્ર મામલો, જુઓ અમારા ખાસ અહેવાલમાં. રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપીને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. આ વચ્ચે હવે રાજવી પરિવારે પણ પરસોત્તમ રૂપાલા સામે બાયો ચડાવી છે. કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. આદિત્યસિંહ ગોહિલે રાજકોટ જિલ્લામાં કોર્ટમાં રૂપાલા સામે બદનક્ષીનો દાવો કરતા મામલો વધુ ગરમાયો છે. આપને જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલાએ નિવેદન બદલ માફી માંગી લીધી હોવા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં બેઠકોનો દોર શરૂ થયો છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ઊંઝામાં રૂપાલા વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ આપવામાં આવી છે. આ પહેલા ગુરુવારે રાજ્યના 90 જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માંગણી ઉચ્ચારવામાં આવી હતી. તો બીજી બાજુ આ વિવાદને થાળે પાડવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે. જો કે અન્ય ક્ષત્રિયો એકેય આગેવાનનું માનવા તૈયાર નથી. ત્યારે જોવું એ રહ્યું કે આગામી સમયમાં વિવાદ વધુ વકરશે કે પછી ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ સફળ થશે. તો ગુજરાતમાં ફરી કોરોના એક્ટિવ થયો હોય તેવું લાગી રહ્યું છે. માર્ચ મહિનામાં એક સાથે ત્રણેય ઋતુનો અનુભવ થતા રોગચાળો વકર્યો છે. ત્યારે હાલમાં જ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. ત્યારે ચાલુ મહિનાની શરૂઆતમાં મિશ્ર ઋતુના અનુભવને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસ મોટા પ્રમાણમાં વધ્યા છે. તેવામાં રાજ્યમાં ફરી કોરોના એક્ટિવ થયો હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ બાદ રાજ્યના વધુ એક શહેરમાં કોરોનાની રી-એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના કયા શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે, જુઓ અમારા ખાસ અહેવાલમાં. એક બાજુ રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. તેવામાં અમદાવાદ બાદ હવે વડોદરામાં 2 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ બંને દર્દીને શહેરની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. બંને દર્દીઓને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે. 2 દર્દીઓ પૈકી એક શહેરના નવા યાર્ડ વિસ્તારના રહેવાસી છે. તેઓ 72 વર્ષીય વૃદ્ધ છે, જ્યારે અન્ય દોડકા ગામના 72 વર્ષીય વૃદ્ધ છે.
ચૂંટણીને લઈને મોટા કાર્યક્રમો થશે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે. તેવા સમયે જ કોરોનાની એન્ટ્રીએ રાજકીય પાર્ટીઓ અને ચૂંટણી તંત્રની ચિંતા વધારી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આગામી સમયમાં કોરોનાથી બચવાના ઉપાયો જેમ કે સલામત અંતર રાખવું, મોઢે માસ્ક પહેરવું, સમયાંતરે હાથ ધોવા અથવા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ આપણે સૌએ કરવો પડે તેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. કોરોના કેસો સામે આવતા જ રાજકીય પક્ષો અને ચૂંટણી તંત્રની ચિંતા વધવી સ્વાભાવિક છે. ત્યારે વડોદરાના હેલ્થ કમિટીના પૂર્વ ચેરમેન ડોક્ટર રાજેશ શાહ જણાવે છે કે વડોદરામાં કોરોના કાળ દરમિયાન મેં હેલ્થ કમિટીના ચેરમેન તરીકેની ફરજ નિભાવી છે. વડોદરામાં કોરોના વાયરસની રસીના નિઃશુલ્ક 2 ડોઝ અને બૂસ્ટર ડોઝ મૂકવાની કામગીરી ખૂબ જ સારી રીતે પાર પાડવામાં આવી હતી, જેને લઈને કોરોના સામે વડોદરાવાસીઓ ઇમ્યુન છે તેમ કહેવું સહેજ પણ ખોટું નથી. હાલ બેવડી ઋતુ ચાલતી હોવાથી શરદી ઉધરસના કેસો વધી રહ્યા છે. તેવામાં કોરોનાના કેસો આવી શકે છે, પરંતુ તેની ઘાતકતા ખૂબ જ ઓછી હશે. અગાઉની જેમ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઓક્સિજન ઘટવો અને સ્વાસ્થ્ય કથળવા જેવી સ્થિતિ સર્જવાની શક્યતા નહીવત છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં રોગચાળા અને ઊંચા તાપમાન વચ્ચે કમોસમી વરસાદ થતા સ્થિતિ વધારે વણસે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. તો એક બાજુ અમદાવાદ સહિત રાજ્યમાં તીવ્ર ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પણ થયો છે, જેને કારણે બેવડી સિઝન વચ્ચે આ પ્રકારે હવામાનમાં પલટો આવતા તંત્રની ચિંતા પણ વધી ગઈ છે. ત્યારે એપ્રિલમાં જ મે જેવી ગરમી વચ્ચે હવામાનમાં પલટા અંગે જોઈએ અમારા ખાસ અહેવાલમાં. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં તીવ્ર ગરમીની શરૂઆત થઈ ગઈ છે. પારો સતત વધતો જઈ રહ્યો છે. અનેક ભાગોમાં પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. લોકો વિવિધ પ્રકારની મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે હવામાનમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ગરમીના પ્રકોપ વચ્ચે જનજીવનને અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતભરમાં હાલમાં ભીષણ ગરમી પડી રહી છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે આગામી 24 કલાકમાં રાજ્યના હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં. મોટા ભાગના વિસ્તારોમાં પારો હાલમાં યથાવત રહી શકે છે. ત્યારબાદ આવનારા દિવસોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો થઈ શકે છે. વર્તમાનના તાપમાન અંગે માહિતી આપતા હવામાન વિભાગે કહ્યું હતું કે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી વધુ નોંધાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. તીવ્ર ગરમી વચ્ચે રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે. ફૂડ પોઈઝનિંગ સહિતના કેસો સતત વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો વધુ શિકાર થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. 29-30 માર્ચથી પવનની સ્પીડ વધી અને 15 થી લઈને 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે. સામાન્ય વધારો છે એ આવનારા દિવસમાં પવનની સ્પીડમાં થઈ શકે છે. ખાસ કરીને છે તાપમાન, આમ જોવા જાય તો અત્યારે હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે. છેલ્લા અનેક વર્ષોનો રેકોર્ડ પણ આ માર્ચ મહિનાની અંદર તૂટ્યો છે, કેમ કે માર્ચ મહિના દરમિયાન ઘણા વિસ્તારોની અંદર આપણે 42-43 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે અને એવરેજ જોવા જાય તો 39 થી લઈને 41 ડિગ્રી સુધીના તાપમાનો છે એ જોવા મળી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તાર એવા છે કે જે 40 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એકાએક હવામાનની સ્થિતિમાં ફેરફાર થયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. તાપી જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે સોનગઢ તાલુકાના દક્ષિણ સોનગઢના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જો કે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તાપી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ સોનગઢના ગ્રામ વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છૂટા છવાયા ઝાપટા પડ્યા હતા.
છોટાઉદેપુરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. જિલ્લામાં વરસાદ થતાં રસ્તાઓ પાણીથી ભીના થયા હતા. તાપી, ડાંગ અને વલસાડમાં પણ વધારો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. ઉમરગામ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ તાપી જિલ્લાના સોનગઢમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને લઈને ચિંતામાં મુકાયા છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ ઝરમર વરસાદી ઝાપટું પડ્યું છે. આ વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જ્યારે ગિરિમથક સાપુતારામાં ખુશનુમા માહોલ સર્જાયો છે, તો દાહોદના ગરબાડા તાલુકામાં અણધાર્યો કમોસમી વરસાદ વરસ્યો છે. ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે હાર્ટ એટેકથી મોત થયું છે. ઉલટીની ફરિયાદ અને બેભાન હાલતમાં મુખ્તારને જેલમાંથી રાત્રે 8:30 કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે અહીં તેને બચાવી શકાયો નહીં. માફિયા ડોન મુખ્તાર અંસારી કોણ હતો અને તેના મોતને લઈને કોણે શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં. 19 વર્ષથી દેશની અલગ અલગ જેલોમાં સજા કાપતો યુપીના માફિયા ડોન મુખ્તાર અંસારીનું ગુરુવારે મોડી રાત્રે મોત થયું હતું. બાંદા જેલમાં મોડી રાત્રે મુખ્તારને હાર્ટ એટેક આવતા તેને મેડિકલ કોલેજના આઈસીયુમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 2 દિવસ પહેલા પણ મુખ્તારની તબિયત બગડતા તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. અંસારીના મોત બાદ જ્યાં એક બાજુ તેના દીકરા ઉમર અંસારીએ પોતાના પિતાના મોત મામલે સવાલ ઉઠાવ્યા હતા, ત્યાં બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતા શિવરાજસિંહ યાદવે પણ મુખ્તાર અંસારીના મોતને લઈને ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. कि इस परिवार से हमारे बहुत अच्छे रिश्ते थे और ये परिवार शायद आज़ादी की लड़ाई में भी इस परिवार का बहुत बड़ा योगदान था. तो देखिए इनकी मौत संदेह के घेरे में है. तो देखिए न्यायालय को इसमें स्वयं रुचि लेना चाहिए. अगर जेल में किसी की मृत्यु होती है तो उसकी जिम्मेदारी प्रशासनिक अधिकारी जेल से लेकर के सरकार से लेकर सबकी जिम्मेदारी है. देखिए संदेह के घेरे में तो है ही मौत, तो कोर्ट को इसमें स्वयं ले लेना चाहिए. મુખ્તાર અંસારીનું ઉત્તર પ્રદેશની રાજનીતિ અને ખાસ કરીને પૂર્વાંચલની રાજનીતિમાં પોતાનું નામ હતું. રાજનીતિના અપરાધીકરણમાં તેમનું નામ આવે જ. આ સાથે તેમનું નામ ઘણા મોટા ગુનાઓમાં પણ સામેલ હતું. યુપી પોલીસના જણાવ્યા અનુસાર મુખ્તાર અંસારી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ 65થી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા. જ્યારે પણ મુખ્તાર અંસારી ગુનાઓની વાત આવે છે ત્યારે અવધેશ રાય હત્યા કેસને ટોચ પર રાખવામાં આવે છે. હકીકતમાં કોંગ્રેસ નેતા અવધેશ રાય દેશની 3 ઓગસ્ટ 1991ના રોજ હત્યા કરવામાં આવી હતી. 33 વર્ષ પહેલા થયેલી આ હત્યાએ યુપીમાં ખળભળાટ મચાવ્યો હતો અને હત્યા પાછળ મુખ્તાર અંસારીને મુખ્ય આરોપી તરીકે ઓળખવામાં આવ્યો હતો. ये सियासी बवाल करने वाले लोग इस इतिहास को और इस हकीकत को नज़रअंदाज कर रहे हैं कि चाहे वो इलाके मऊ रहे हों, आजमगढ़ रहा हो, बलिया रहा हो, गाज़ीपुर रहा हो या आसपास के इलाके रहा हो, वो हमेशा जो है उन इलाकों को जो है वो कामरेडों का गढ़ कहा जाता था. वो कामरेडों का गढ़ जो है वो क्रिमिनल्स का गड्ढा कैसे बन गया? इस हकीकत को, इस इतिहास को अगर आप नज़रअंदाज करेंगे तो आप इसी तरह के बयान देंगे. जहाँ तक सवाल है, इसमें वहाँ के प्रशासन ने इस बारे में अपनी बयान दिया है और अनफॉर्चुनेटली कुछ लोग इस तरह के मुद्दों पर भी
इमोशनल एक्सप्लाइटेशन उसका करके सियासी रोटियां सेकने की कोशिश कर रहे हैं। और सिर्फ सियासी रोटियां नहीं सेकना को चाहते, बल्कि प्रदेश के, देश के सांप्रदायिक माहौल को खराब करने की षड्यंत्र साजिशें कर रहे हैं। हम सबको होशियार रहने की जरूरत है, क्योंकि उन लोगों को अच्छी तरह मालूम है कि उनका जो सांप्रदायिक ध्रुवीकरण का छल था, उसको नरेंद्र मोदी जी ने समावेशी सशक्तिकरण के बल से ध्वस्त कर दिया है। और ये इन छल चंद्रों और छत्रपों के छू मंतर होने का वक्त आ गया है। तो इसलिए इस तरह के बयान और इस तरह के बेहुदगी और बेसर पर के बयानबाजी कर रहे हैं। आज से 20 साल पहले की है। और मुख्तार अंसारी का जो भय का साम्राज्य था वो चरम पे था, और सरकार द्वारा जब समर्थन ऐसे माफियाओं को हो जाए तो आप समझ सकते हैं। मैंने अभी आपसे कहा कि वो खुली जीप में मऊ दंगों में घूमता था, जहाँ कर्फ्यू लगा है, किसी की हिम्मत नहीं हुई उसके प्रति कुछ बोल दे, कार्रवाई की तो छोड़ दीजिए। और उस समय मैंने लाइट मशीन गन रिकवर की। आज तक उत्तर प्रदेश में केवल एक ही रिकवरी है, न उसके पहले कभी हुई, न 20 साल हो गया अब तक हुई है। और उस पर पोटा भी लगाया, क्योंकि पोटा एग्जिस्ट करता था। तो मैंने स्टैंड लिया उसके प्रति कि नहीं, ये गलत है और ये इसको जेल जाना होगा। लेकिन मुलायम सिंह की सरकार तत्कालीन अल्पमत की सरकार थी, किसी भी कीमत पे इसको बचाना चाहते थे। और उन्होंने अंत में हम लोग पर प्रेशर बनाया, अधिकारियों पर प्रेशर बनाया। जब कोई नहीं सुना तो आईजी जोन जो थे उनका ट्रांसफ़र, डीआईजी रेंज का ट्रांसफ़र, एसएसपी एसटीएफ हमारे थे उनका ट्रांसफ़र। और अंत में ऐसा माहौल बनाया गया कि मुझे भी रिज़ाइन करना पड़ा 15 दिन बाद ही। लेकिन मैंने रेजिग्नेशन में लिखा और जनता के सामने इस चीज़ को रखा आप लोग के माध्यम से कि देखिए, जनता पॉलिटिकल सिस्टम में आप ही ने चुना है इस सरकार को, और किस तरह की ये सरकारें चल रही हैं कि जो माफियाओं के निर्देश पे काम कर रही हैं। મુખ્તાર અંસારી ક્રાઇમ કુંડળીની વાત કરવામાં આવે તો કૃષ્ણાનંદ રાય હત્યા કેસ પણ તેમાં ઘણો ઊંચો આવે છે। અંસારી દ્વારા વર્તમાન ધારાસભ્યની હત્યા કરવામાં આવી હતી। 400થી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી। AK-47 મળી આવી હતી અને કેટલું લોહી વહી ગયું હતું એ કોઈને ખબર નથી। એ હત્યાકાંડમાં કુલ 6 લોકો માર્યા ગયા હતા। ત્યાર પછી સૌથી મોટો રાજકીય ખેલ ગાઝીપુર જિલ્લાની મોહમ્મદાબાદ સીટ પર થયો। મુખ્તાર અંસારીના ગઢ ગણાતી બેઠક પરથી ભાજપના કૃષ્ણાનંદ રાયને મોટી જીત મળી હતી। અંસારીના ઘરમાં થયેલી ગરફોડ ચોરીને તે ક્યારેય ભૂલી ન શકે અને શરૂઆતથી જ તેની અને કૃષ્ણાનંદ રાય વચ્ચે દુશ્મની હતી। આશ્ચર્યની વાત એ છે કે જેલમાં રહીને પણ મુખ્તાર અંસારી સામે 8 કેસ નોંધાયા હતા। ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કર્યા બાદ ભાજપે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી હતી। આ યાદીમાં ભાજપે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પણ ટિકિટ આપી છે। કંગના હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે, ત્યારે ફિલ્મોમાંથી રાજકારણમાં પ્રવેશેલી કંગના રનૌતે ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે। કંગનાએ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મુલાકાત કર્યા બાદ તે પોતાના ગૃહ વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં તેનું બનોહામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દરમિયાન તેણે રોડ શો પણ કર્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત લોકોને સંબોધન પણ કર્યું હતું। ત્યારે કંગનાએ આ દરમિયાન શું કહ્યું, જુઓ સમગ્ર વિગત અમારા ખાસ અહેવાલમાં। બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હવે રાજકારણમાં પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે। હિમાચલની મંડી બેઠક પરથી તેને ભાજપ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા બાદથી તે ભારે ચર્ચામાં છે। તેવામાં પોતાના ગૃહ વિસ્તારમાં કંગનાએ ભવ્ય રોડ શો કર્યો હતો અને ઉપસ્થિત લોકોને સંબોધન પણ કર્યું હતું। આ દરમિયાન તેણે લોકોને કહ્યું કે તમે એમ ના વિચારશો કે કંગના એક અભિનેત્રી છે, કોઈ સ્ટાર છે, પણ એ તમારી બહેન અને દીકરી છે। તમે બધા મારો પરિવાર છો, તેમ કંગનાએ જણાવ્યું હતું। आगे मेरा तुम्हें याद रखो, आऊं चुनेरी तब मैं कोई कमी नहीं छोड़ती तुम्हारी सेवा करूं। मेरा सजन बलि तुम्हारा नहीं सोचना मैं कंगना कोई हीरोइन नहीं, तुम्हारा नहीं सोचना मैं कंगना कोई स्टार ही, तुम्हारा सोचना मैं कंगना हरी बेटी या हरी बहन ही। कंगना जी का जय श्री राम, जय श्री राम, जय श्री राम। मैं अपने
सारे मेरे रिश्तेदार है એટલે ભાઈ અમે મંદિર भी बनाई रहा अंबिका माता रा कने आज अंबिका माता की कृपा से दुर्गा माता की कृपा से मुझे आज आप लोगों के सामने ये मुकाम मिला है कदी नीड़ा सोचना अभी यहाँ कंगना ने किया गलांगे है हाले किया पूछ के एथी चप्पा चप्पा सारे कोई मेरे चाचे कोई मेरे ताऊ कोई मेरे भाई कोई मेरी बहन सारे एड़े खड़ी रहती सारे कन्ने कन्ने चलना कनो पामले पूछना ओथी यहाँ कन्ने ऐसा ब्याना कने ओथी यहाँ कन्ने सौकी सौकी चलना एक बार फिर से बोलेंगे मोदी जी को जय श्री राम जय श्री राम जय श्री राम नड्डा जी को जय श्री राम जय श्री राम जय श्री राम ठाकुर जी को जय श्री राम जय श्री राम जय श्री राम दिलीप भाई को जय श्री राम जय श्री राम जय श्री राम। કંગના હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અભિનેત્રી કંગના રનૌત ઘણીવાર પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેન કહેતી રહે છે. કંગનાનો જન્મ મંડીમાં જ થયો હતો, જેનો ફાયદો તેમને લોકસભા ચૂંટણીમાં થશે. કંગના રાજપૂત સમાજમાંથી આવે છે અને મંડીમાં રાજપૂત મતદારોની સંખ્યા વધુ છે. ચૂંટણીમાં કંગનાને રાજપૂત સમાજનો લાભ મળશે. આ બેઠક પર અનુસૂચિત જાતિના મતદારો છે, જેઓ ભાજપના સમર્થક ગણાય છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં મંડી બેઠક ભાજપના કબજામાં હતી, પરંતુ હાલમાં તે કોંગ્રેસના કબજામાં છે. સાંસદ રામ સ્વરૂપ શર્માના નિધન બાદ વર્ષ 2021માં મંડીમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસના પ્રતિભા સિંહની જીત થઈ હતી, જો કે આ વખતે તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. આ વખતે ભાજપે કંગના રનૌતને મંડીથી ઉમેદવાર બનાવીને કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી દીધી છે. હિમાચલમાં હાલમાં કોંગ્રેસની સરકાર છે. આવી સ્થિતિમાં કંગના માટે પણ ચૂંટણી જીતવી સરળ નહીં હોય. ભાજપ ફરી એકવાર મંડી બેઠક કબજે કરવા માંગે છે, જે લઈને પાર્ટી અભિનેત્રી કંગના રનૌતને ચૂંટણી મેદાનમાં ઉતારી છે. કંગના છેલ્લા કેટલાક દિવસોથી હિમાચલ પ્રદેશમાં એક્ટિવ જોવા મળી રહી છે. તે અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હિમાચલ પ્રદેશમાં 1 જૂને એક જ તબક્કામાં મતદાન થશે. તો મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, પરોસો ગુજરાતનો.